17 ઓક્ટોબર 1760 મથુરા બ્રજ શહેર. લોકો કૃષ્ણ અને રાધાની ભક્તિમાં મગ્ન હતા. શેરીઓમાં ઢોલ વાગી રહ્યા હતા. મહિલાઓ નૃત્ય જોઈ શ્રદ્ધામાં ડૂબી ગઈ હતી. પરંતુ ત્યારે જ મોતની આંધી આવી. 20,000 ક્રૂર ઇસ્લામિક પઠાનોની સેનાએ મથુરા પર હુમલો કર્યો. આક્રમણખોર અહેમદ શાહ અબ્દાલીનો આદેશ સ્પષ્ટ હતો: આ પવિત્ર હિન્દુ શહેર છે, તેને જમીનદોષ કરી નાખો. 17 ઓક્ટોબર 1760ના રોજ પાણીપતના યુદ્ધ પછી અબ્દાલીએ મથુરા પર હુમલો કર્યો. તેને તેના 2 આક્રમણકારી સરદારોની આગેવાની હેઠળ 20,000 ક્રૂર પઠાણ આક્રમણકારોને મથુરા લૂંટવાનો આદેશ આપ્યો. મથુરા શહેર હિન્દુઓ માટે એક પવિત્ર સ્થળ છે, તેનો સંપૂર્ણ નાશ કરો. જ્યાં પણ પહોંચો ત્યાં હત્યાકાંડ અને લૂંટ કરો. કાફીરોના માથા પાછા લાવો અને દરેક માથા પર 5 રૂપિયાનું ઇનામ હશે. અબ્દાલીની આક્રમણકારી સેનાએ સતત 3 દિવસ સુધી નરસંહાર ચાલુ રાખ્યો. મંદિરોનો નાશ કરવામાં આવ્યો, ઘરો બાળી નાખવામાં આવ્યા, સ્ત્રીઓનું અપમાન કરવામાં આવ્યું અને શેરીઓમાં મૃતદેહના ઢગલા કરવામાં આવ્યા. તે પણ એવા સમયે જ્યારે સનાતનીઓ ભક્તિમાં નૃત્ય કરી રહ્યા હતા. યમુનાનું પાણી 7 દિવસ સુધી લાલ રહ્યું. શરણ લેનાર લોકોનું શું થયું? આક્રમણકારોએ શીતલા ઘાટ નજીક મથુરા દેવી મંદિરની ગુફામાં છુપાયેલા લોકોને પણ શોધીને મારી નાખ્યા. ખુલ્લા બજારમાં મહિલાઓ અને બાળકો સમેત સેંકડો લોકોની હત્યા કરવામાં આવી. તેમના ઘરો બળીને રાખ કરી દેવામાં આવ્યા. આજે પણ મથુરામાં લાલ પથ્થરનો ટાવર આ બર્બરતાની વાર્તા કહે છે. મથુરા અને વૃંદાવન જેવા પવિત્ર સ્થળ પર થયેલા હુમલાએ હિન્દુ સમાજને ખૂબ જ આઘાત આપ્યો. મંદિરોનો વિનાશ, ધર્મગ્રંથોનું નુકસાન, ઋષિઓની હત્યા અને સ્ત્રીઓ પર અત્યાચારો આ પ્રદેશની સંસ્કૃતિ પરંપરાને હચમચાવી નાખી હતી. તેમ છતાં નાગા સાધુઓની બહાદુરી અને દેવી સહાયને કારણે કેટલાક વિસ્તારો લૂંટથી બચી ગયા. પાછળથી મરાઠાઓએ પ્રભુત્વ સ્થાપિત કર્યું અને શહેરને ફરી વસાવ્યા.